हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચોથા ધોરણના મેથ્સમાં જે પેટર્નની રમત વિશે ચાલતા હતા એમાં આપણે 116 નંબર પર આવ્યા છીએ. ઓકે, હવે આગળ ગુપ્ત સંદેશો તો આપણે જોઈ ગયા. હવે બીજા વધારે ગુપ્ત સંદેશ કેવી રીતના લખાય છે એ જોવાનું છે. જો અહીંયા આ છોકરા બે છે જે ગુપ્ત સંદેશો લખીને એકબીજાને બતાવે છે, પણ આ છોકરીને કાંઈ ખબર પડતી નથી એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક્સ આપેલો છે. શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશ લખી રહ્યા છે, પરંતુ કોમલ તેને સમજી શકતી નથી. તેથી જગ્ગુ તેનો નિયમ સમજાવે છે, એટલે કોમલ જેને કશી ખબર પડતી નથી. જગ્ગુ અને શોભના રમત રમી રહ્યા છે. જગ્ગુ: તું જો દરેક મૂળા અક્ષરને તેના પછીના મૂળા અક્ષર સાથે બદલે છે, એટલે કે એફની જગ્યાએ જી લખે છે અને એનની જગ્યાએ ઓ લખે છે, તો યસ બન્યું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એના માટે હવે ફરી એકવાર હું ABCD લખી દઉં એટલે તમને ખબર પડે. ABCDEFGHIJKLMNOPQRR ઓકે, PQRSTUVWX એન્ડ YNZ. ઓકે, થઈ ગયા. હવે જો શું કહ્યું છે કે દરેક અક્ષરને તેના પછીના અક્ષર, દરેક મૂળા અક્ષરને તેના પછીના મૂળા અક્ષર સાથે બદલવાનું છે. એટલે કે જો અહીંયા એફની બદલે જી લીધો છે, તો જો અહીંયા એફ છે તો એફ લખવાનો છે, આપણે પણ એફ નહીં લખવાનું. શું લખવાનું? જી લખવાનું. અને જીને આપણે શું સમજવાનો? એફ સમજવાનો છે. હવે એવી જ રીતના જો અહીંયા વાય યસ લખેલું છે તો યસ છે એટલે YES. હવે આપણે એને એ લોકો જે ગુપ્ત સંદેશ લખે છે એમ જોઈએ તો વાયનું આપણે શું લખ્યું છે? અહીંયા વાય છે તો વાયનું આપણે એના પછીના મૂળા અક્ષર સાથે બદલવાનું, એટલે વાય છે તો ઝેડ થશે. ઓકે, હવે ઈ છે તો અહીંયા ઈ આપેલો છે તો અહીંયા આપણે એફ લેવાનો છે, અને એસ છે તો એની પછી ટી લેવાનો છે, તો શું થશે? ZFT. જો અહીંયા થયું ZFT તો એના પછીના મૂળા અક્ષર સાથે બદલેલું છે. કોમલ: ઓ હવે હું સમજી. કોમલ કહે છે કે હવે હું સમજી. કોમલ: જો મેં શું લખ્યું છે? હવે કોમલે આ લખ્યું છે, બરાબર છે ને? તો કોમલનો ગુપ્ત સંદેશ શું છે આપણે અહીંયા લખવાનું છે. તો જો કોમલે શું લખ્યું છે? એફ લખ્યો છે, તો એફ જોઈએ આપણે. એક્સ લખ્યો છે, તો એક્સ અહીંયા આપણે લખતી વખતે એના પછીનો લખવાનો છે, જ્યારે આપણે સમજવું છે, બરાબર છે? આપણે અહીંયા આપણે લખતી વખતે એના પછીના એના પછી જે મૂળા અક્ષર આવતો એની સાથે બદલી કરતા હતા, પરંતુ એ ઝેડ અહીંયા લખ્યું છે ZFT. હવે આનું આપણે આ કોડ વર્ગ લખ્યો છે એટલે મીન્સ કે ગુપ્ત સંદેશ લખ્યો છે, એને આપણે ઉકેલવું હોય તો ફરી પાછું આપણને ખબર છે કે ઝેડની બદલે ઝેડ છે તો ઝેડની બદલે આપણે શું લેવાનું? ગણવાનું છે, વાય ગણવાનું છે. એવી જ રીતના અહીંયા એક્સ લખ્યો છે તો અહીંયા આપણે એક્સ લખ્યો છે તો એક્સની બદલે શું ગણવાનું છે? વી ગણવાનું છે. ડબલ્યુ ગણવાનું છે, એટલે ડબલ્યુ. પછી છે એફ, તો એફ છે એટલે બરાબર છે, એફની બદલે શું લેવાનું? આપણે ઈ ગણવાનો છે. ઓકે, પછી છે બી, તો બીની જગ્યાએ આપણે શું લેવાનું છે? એ લખવાનું છે, એ. પછી છે એસની બદલે આપણે શું લખવાનું છે? એના પહેલાં જે હોય એ આર. એફ છે તો એફની બદલે આપણે શું લઈશું? એફ કઈ છે? એફ. તો એફની બદલે આપણે ઈ લઈશું, પહેલાં આપણે લીધો છે એમ ઈ. પછી છે જી, તો જીની આગળ શું છે? એફ છે, તો એફ લઈશું. પછી છે એસ છે તો એસની આગળ શું છે? આર છે. પછી છે જેની આગળ છે આઈ. પછી છે એફ, તો એફની આગળ છે ઈ. પછી છે ઓ, તો ઓની આગળ છે એન. પછી છે ઈની આગળ છે ડી. અને ટી, તો ટીની આગળ છે શું છે? ટી કઈ ગયો? ટી. એસ.
થઈ ગયું. હવે આને શું લખ્યું છે? વી આર ફ્રેન્ડ. શું લખ્યું છે આને? વી આર ફ્રેન્ડ, એટલે અમે મિત્રો છીએ. બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે એનો ગુપ્ત સંદેશ શું હશે? તો એ આર ફ્રેન્ડ્સ. ઓકે. હવે શોભના અને જગ્ગુએ શું લખ્યું છે એ આપણે અહીંયા ખોરવાનું છે. તો જો શોભનાએ પહેલાં જોઈએ આપણે શું લખ્યું છે એ. તો જો એને આઈ લખ્યો છે. પહેલો શું છે એનું? આઈ. તો હવે આઈ છે તો આઈને આપણે શું લખીશું? એચ લખીશું. અહીંયા એચ લખીશું. બરાબર છે. આઈની આગળ આપેલો છે એચ. પછી છે એફ. એફને આપણે ઈ. પછી છે એમ છે તો એમ છે એટલે એલ. એમ 2 વાર છે એટલે આપણે 2 વાર એલ લખીશું. અને પી છે તો પી છે ઓ. શું લખ્યું છે એમને? હલ્લો લખ્યું છે. તો અહીંયા આપણે લખીશું કે હલ્લો. ત્યાર પછી છે પહેલી વાર હેલ્લો લખ્યું છે. પછી છે આઈ. આઈની જગ્યાએ આપણે શું લખીશું? આપણે લખ્યું પહેલાં એચ લખીશું. ઓકે. ત્યાર પછી છે પી. તો પીની આગળ છે ઓ. એક્સ. એક્સની આગળ છે ડબલ્યુ. પછી છે બી. એ. પછી છે એસ. એસની આગળ છે આર. પછી છે એફ. તો એફની આગળ છે ઈ. ઝેડ. ઝેડની આગળ છે વાય. સોરી યુ છે. ઝેડની આગળ છે યુ. પછી છે પી. પીની આગળ છે ઓ. અને વી. વીની આગળ છે પણ યુ. સોરી અહીંયા વાય આવશે ને ઝેડની આગળ. સોરી અહીંયા ઝેડની આગળ ને યુ. તો શું લખ્યું છે? હલ્લો, હાવ આર યુ એવું લખ્યું છે. તો અહીંયા આપણે લખીશું કે હલ્લો, હાવ આર યુ, એટલે કે તમે કેમ છો એવું લખ્યું છે. પછી છે હવે આ જગ્ગુએ શું લખ્યું છે એ આપણે જોવાનું છે. તો ઝી. અહીંયા જી લીધો છે તો જીની આગળ શું લખવાનું છે? જી. તો એફ. પછી જે. તો જેની આગળ છે આઈ. પછી છે ઓ. તો ઓની આગળ છે એન. પછી છે એફ. ઈ. બરાબર છે. અને યુ. યુની આગળ શું છે? ટી. પછી છે આઈ. આઈની આગળ શું છે? એચ. પછી છે બી. બીની આગળ છે એ. અને ઓ. ઓની આગળ છે એન. અને એલ. એલની આગળ છે કે. પછી છે ઝેડ. ઝેડની આગળ છે અહીંયા એ છે ઝેડ પીવી. ઝેડ પીવી એટલે આપણે યુ લખી દઈએ. બરાબર છે. તો ફાઇન, થેન્ક યુ એવું લખ્યું છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ફાઇન, થેન્ક યુ. ઓકે, ખબર પડી ને આ શબ્દમાં શું કહેવા માંગે છે. હવે પછીના જોઈએ તો એક્સ જોઈએ. તો એક્સ છે. બરાબર છે. તો એક્સ પછી શું લઈશું આપણે? તો એક્સ છે એક્સ તો ડબલ્યુ લઈશું. અને ઝેડ સોરી જે છે તો આઈ. વી છે યુ. વી તો યુ.
પછી છે સોરી એ અમે ખોટું લખ્યું છે, એક્સ એટલે પહેલાં વી લઈ લઈએ આપણે. પછી છે જે, તો જે છે તો આઈ આવશે, અને એમ છે 2 વાર એમ છે એટલે પછી છે ઝેડ, તો ઝેડ છે બરાબર છે અહીંયા, તો ઝેડ અહીંયા વાય લખીશું, પી છે ઓ, અને પછી છે વી, તો વી છે એટલે યુ બરાબર છે. પછી છે ક્યુ, તો ક્યુ છે એટલે પી, પછી છે પી, ઓકે. પછી ક્યુ, પછી એમ, તો એમ છે એલ, પછી છે બી, તો બી છે એટલે એ, અને ઝેડ છે એટલે ઓકે. પછી એક્સ, તો એક્સને આપણે વી, પછી છે ઝેડ, તો ઝેડ છે એટલે આપણે કયા લઈશું અહીંયા, ઝેડ છે તો આઈ, પછી યુ છે, તો યુ છે એટલે આપણે કયા લઈશું, ટી લઈશું, અને આઈ છે તો પછી એન છે તો એમ લઈશું, અને એફ છે તો ઈ લઈશું. શું લખ્યું છે, વિલ યુ પ્લે, એક મિનિટ હું લખી દઉં કમ્પ્લીટ, બરાબર છે. તો ઝેડને બદલે આપણે આઈ લખીએ છીએ, બરાબર છે, ઓકે આઈ, અને એમ એટલે કે એલ, વિલ યુ પ્લે, પછી અહીંયા શું લખ્યું છે આપણે, વિથ મી, એટલે વિલ યુ પ્લે વિથ મી એવું લખ્યું છે કે શું તું મારી સાથે રમીશ, એવું અહીંયા કહ્યું છે. અને અહીંયા ZFT તો અહીંયા છે એટલે યસ, ઓકે. તો અહીંયા આપણે લખીએ કે વિલ યુ પ્લે વિથ વિદ્યાર્થી મિત્રો આપણે આટલે સુધી રાખીએ છીએ. આપ છે એ ફરીના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.